વાત કરીએ અમદાવાદ શહેરની. અમદાવાદના નિકોલમાં સ્થાનિકોએ ધારાસભ્ય અને કોર્પોરેટરનો ઉધડો લીધો. પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નેતાઓ જનસંપર્ક માટે પહોંચ્યા. ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ લોકોની મુલાકાત માટે પહોંચ્યા હતા. સ્થાનિકોએ પાણી, ડ્રેનેજ જેવી સમસ્યાઓને લઈને નેતાઓને સવાલ કર્યા. લોકોએ સમસ્યાઓ અંગે રજૂઆત કરતા કોર્પોરેટર બળદેવ પટેલ રોષે ભરાઈ ગયા હતા. રોષે ભરાયેલા કોર્પોરેટર બળદેવ પટેલે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો. તો ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ લોકોની મુલાકાત માટે પહોંચ્યા હતા નિકોલ વિસ્તાર, અને ત્યાં સ્થાનિક સમસ્યાને લઈને લોકોમાં નેતાઓ સામે રોષ જોવા મળ્યો. વોટ લેવા આવે પણ ફોન કરીએ ત્યારે ફોન ઉપાડતા નથી તેવું સ્થાનિકોએ કહ્યું, અને એ પણ કહ્યું કે છેલ્લા 9 મહિનાથી 70% વધુ નિકોલ વિસ્તાર ખોદી નાખ્યો છે. અમદાવાદ શહેરમાં વોર્ડ હોય તો નિકોલ વોર્ડ સૌથી વધારે કોઈ જનસંખ્યા હોય તો નિકોલ વોર્ડની અંદર, પણ પરિસ્થિતિ એવી છે કે નિકોલ વોર્ડને અન્યાય થઈ રહ્યો છે. 4 કોર્પોરેટરો અમારા નિષ્ક્રિય છે. કોઈ પણ જાતનું બજેટ નિકોલ વોર્ડમાં ફાળવતા નથી. અમારા ધારાસભ્યશ્રી તો કોઈ દિવસ નિકોલમાં આવતા નથી. વર્ષે 2 વર્ષે જ્યારે આવે ત્યારે અનેક દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. જેમ કે ગઈકાલે નિકોલના કોઈ વિસ્તારની અંદર ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરો ફરજિયાતપણે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખના ઓર્ડર ઉપર રાઉન્ડ લેવા નીકળ્યા હતા. તો શું ઘટના ઘટી? ત્યાંની પ્રજાએ લોકોને પ્રશ્નો પૂછી લીધા કે સાહેબ અમારું 15,000 કરોડનું બજેટ તમે ક્યાં ખાઈ ગયા? મારે આજે 65 વર્ષની ઉંમર છે. મને કમરમાં પેઇન થાય છે. ખાડા રસ્તાને એટલા બધા છે. કોઈ મારા દીકરાને ચાણક્ય સ્કૂલ મૂકવા જવું હોય તો મારે 10ની સ્પીડે ગાડી ચલાવવી પડે છે. એવો રસ્તો છે. ઠક્કરબાપા નગર વોર્ડની અંદર એ આવે છે, પણ મારે મૂકવા જવું હોય ત્યારે મને પોતાને પણ તકલીફ થાય છે. એટલે ખાલી વાતો છે બધી, કોઈ વિકાસનું વાત નથી. હા, વિકાસ છે કોર્પોરેટર શ્રીઓનો અને ધારાસભ્યો. જે કોર્પોરેટરો છે અને રોડ, રસ્તા, ગટર, પાણીના કામ કરવા માટે મોકલ્યા હતા, પણ એ સિવાય બધા જ કામ કરે છે. કોઈનું બાંધકામ થતું હોય તો ત્યાં તોડ કરવો, કોઈની હોટલ ચાલતી હોય તો ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડના સેફટીના નામે તોડ કરવો, આ બધા કામ કોર્પોરેટરો કરી રહ્યા છે. જે કામ છે પ્રજાના વિકાસના કામ છે, એ વિકાસના કામ નથી કરતા. જ્યારે પણ ચોમાસામાં 1.5 ઇંચ વરસાદ પડતો નથી અને જે ઉમા હોસ્પિટલની પરિસ્થિતિ લગભગ ઢીચણ સમાણા ગટરના પાણી આવે છે. એ ગટર લગભગ મારા 25 વર્ષ ત્યાં રહું ત્યારથી એની એ જ છે. જે પંચાયતની વખતની હોય ત્યાં પછી કોઈ પણ પ્રકારનો રોડ નથી બન્યો. એક જ વાર બન્યો છે 25 વર્ષમાં, બાકી રોડ એમનામ છે. અમદાવાદ નિકોલમાં તૂટેલા રોડ પર ભાજપ કોર્પોરેટરે હાસ્યાસ્પદ તર્ક રજૂ કર્યો. તૂટેલા રોડ પર બળદેવ પટેલનો તર્ક સાંભળીને જનતાને ગુસ્સો આવશે. નેતાજી કહે છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે એટલે રોડ તોડ્યા છે. 70% રોડ તૂટેલા હોવાનો કોર્પોરેટર બળદેવ પટેલે સ્વીકાર કર્યો, પણ હાસ્યાસ્પદ સામે તર્ક પણ આપ્યો. બીજી તરફ લોકોના વિરોધને પણ નેતાજી વિપક્ષનું ષડયંત્ર કહી રહ્યા છે. નિકોલમાં લોકોના વિરોધને કોર્પોરેટર વિપક્ષનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. એક તરફ નિકોલમાં ત્યાંના પ્રજાજનો, ત્યાંના સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે, કારણ કે રોડ, રસ્તા, જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ તે લોકોને નથી મળી રહી. ટેક્સના રૂપિયા એ લોકો ભરી રહ્યા છે, પણ સામે સગવડતાઓ, તેમને સુવિધાઓ નથી મળી રહી. હવે જ્યારે તેમના ધારાસભ્ય, કોર્પોરેટર ત્યાં જાય છે ત્યારે સવાલો તો થાય, અને સવાલો તો કરે ત્યાંના નાગરિકો, અને જ્યારે સવાલો કર્યા ત્યારે કોર્પોરેટર ગુસ્સે ભરાઈ ગયા હતા. અને સાથે સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે રોડ તૂટવાને લઈને ભાજપના એક કોર્પોરેટરે હાસ્યાસ્પદ તર્ક આપ્યો. હું નિકોલ કાઉન્સિલર. ગઈકાલે એક યાત્રામાં તમે નીકળ્યા હતા, યાત્રા શું હતી અને પછી ઘટના શું બની? અમે પાર્ટીના આદેશ અનુસાર દર રવિવારે રાઉન્ડ રેલી કરતા હોઈએ છીએ. આ ત્રીજો કે ચોથો રવિવાર અમારો હતો, અને આ વખત ગયા રવિવારે અમે અંબરજાન સર્કલ પાસે રાઉન્ડ રેલીનો કાર્યક્રમ રાખ્યો હતો. રાઉન્ડ રેલી રાખ્યા પછી અમે લગભગ 12 થી 15 જેવી સોસાયટી હતી, 10-12 સોસાયટી ફર્યા પછી એ મારા મિત્ર છે, એનો ફોન આવ્યો કે આપણે સત્યાગ્રહ સોસાયટીમાં બળદેવભાઈ આવો, આપણે કાલે વાત થઈ એ પ્રમાણે મિટિંગ કરીએ. તો એ 10 થી 12 સોસાયટી ફર્યા પછી અમે ત્યાં આગળ ગયા ત્યારે 4-5 જણા જે કદાચ મારે ગણતરી પ્રમાણે આ પાર્ટીના હોઈ શકે એમને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યો અને વિકાસની વાતો કે વિકાસના કામો થતા નથી, 15,000 કરોડ બજેટ આવે છે તો તમે ક્યાં વાપરો છો? એટલે મેં સીધું એમને કહ્યું, ભાઈ જો બજેટ જે આવે છે મેં નિકોલ વોર્ડની અંદર
અત્યારે વિકાસના કામોની વણઝાર ચાલી રહી છે. તમારે જોવા મારા મોબાઈલની અંદર છે, મેં ત્યાં સુધી મેં બતાવેલું છે. એટલે મેં કહ્યું ભાઈ 8 કરોડના ખર્ચે આજે લાઇબ્રેરી અદ્યતન ઊભી થઈ ગઈ છે, જેનું કામ પૂરું થવા આવ્યું છે. બાજુમાં જ ઓપન પાર્ટી પ્લોટનું કામ ચાલુ છે. કઠવાડાની અંદર અને નિકોલની અંદર 2 અર્બન સેન્ટરનું કામ ચાલુ છે. બાજુમાં દીપક સ્કૂલની બાજુમાં સ્કૂલનું સ્માર્ટ સ્કૂલનું કામ બી આજે પ્રગતિમાં છે, પાયો ચણાઈ રહ્યું છે. હવે ગયા 2 દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની અંદર 32 કરોડનું જિમ્નેશિયમ, લાઇબ્રેરી અને મિની સ્પોર્ટ ગ્રાઉન્ડનું કામ બી મંજૂર થયું છે. આ બધા જ કામો એમની સામે મેં મારા મોબાઈલની અંદર તમે વિડીયો સારી રીતે જોતા છો, મેં એમને કામ ઘણી બતાવે છે, પરંતુ એમને કોઈ વિકાસનું કામનું કોઈ વાત સાંભળવી નહોતી. માત્ર એક વિડીયો એક સસ્તી પ્રસિદ્ધિ મેળવી હતી, એટલે અમારી વાત સાંભળવા લોકો તૈયાર ન હતા. તો છતાં અમે અમારી વિકાસની વાત એમની સામે મૂકી હતી. પછી એમને બીજી કોઈ ચર્ચા થઈ નહોતી કે ગટર ઉભરાવાની કે કોઈ બીજી સમસ્યા એમને અમારી સામે મૂકી નહોતી. છતાં અમે કહ્યું હતું કે ભાઈ તમારી સામે જે સમસ્યા હતી, ગટર ઉભરાતી હતી 1 મહિના પહેલા, મને નો ડાઉટ 100% વાત તમારી સાચી છે. પરંતુ જે 310 ની અંદર જે કામગીરી ચાલી રહી હતી અત્યારથી દોઢ વર્ષે જે બેકીની સમસ્યા હતી, જે એની કેપેસિટી વધારે પાણી આવતું હતું, તો એના હિસાબે 1600 ની વિજોગ સુધી આપણે એક મેઇન ડંક લાઈન નાખવામાં આવી અને 12 કરોડના ખર્ચે 6 પંપ ઇન્સ્ટોલ કરવામાં આવે. એના પછી અત્યારે રાબેતા મુજબ ચાલે છે, કોઈ જગ્યાએ કોઈ સમસ્યા નથી. તમે જોતા હશો કે ગોપાલ ચોકની અંદર ઘણી સમસ્યાઓ ઉભી થઈ. હું ત્યાં જ રહું છું, ત્યાં આગળ પ્રજાનો પ્રશ્ન હતો, ગટર ઉભરાતે આનું બેકિંગની અસર ત્યાં થતી હતી. પરંતુ આજે 1 મહિના ચોમાસાની અંદર તમને ગોપાલ ચોકનું નામ શેષ તમને કે જોવા મળ્યું નહીં હોય. બીજી વાત કરું કે જે નિકોલની અંદર જે પ્રશ્નો બેકિંગના હતા, ગટરના હતા, વરસાદી પાણીના, એ આ લાઈન નાખ્યા પછી પમ્પિંગ કાર્યરત કર્યા પછી એ બધી એ કરવામાં આવ્યું છે. ત્યાં કોઈ પ્રશ્ન છે નહીં. તમે કદાચ શાલિગ્રામમાં બી પ્રશ્ન સાંભળ્યો છે. શાલિગ્રામની અંદર મેં આ અઠવાડિયે મારી કામગીરી ચાલી, સીસીટીવી કરાવવાની કામગીરી ચાલુ છે, બરોબર. તો અત્યારે તમે અહીંયા જ આવ્યા છો મારી બાઇક લેવા માટે, તો બાજુમાં શાલિગ્રામ છે, ત્યાં તમે એનો અભ્યાસ કરતા છે કે પાણી આવ્યું છે કે નથી આવ્યું. એટલે માત્રમાં ત્યાં બી પ્રશ્ન નીલ થયો છે. માત્ર સસ્તી પ્રસિદ્ધિ માત્ર આ ઈરાદાપૂર્વક આ પ્રમાણે વિડીયો ઉતારવામાં આવ્યો છે. પ્રસિદ્ધિની વાત કરો છો, નિકોલના રસ્તા ઉપર જે પણ લોકો નીકળે છે ત્રાહિમામ કરી ચૂક્યા છે. તમામ રસ્તાઓ ખરાબ છે. 70% થી વધુ રસ્તાઓ છે એ તૂટેલી પરિસ્થિતિમાં સિંગલ વેમાં જવું પડે. લોકોને ખરેખર ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. 100% તમારી વાત સાચી છે. જે નિકોલની અંદર 2007 પછી 2005 થી 7 પછી નવું આખું ડેવલપમેન્ટ ઉભું થઈ ગયું, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકી હતું. જ્યારે હું 1.5 વર્ષ પહેલા વોટર કમિટીમાં ત્યારે 32 કરોડની ફાઇલ હું મૂકીને આવ્યો હતો, જેના અંતર્ગત 28 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન મંજૂર કર્યા, જેના અંતર્ગત આજે આખા નિકોલની અંદર 70% રોડ તૂટી ગયા છે. બરોબર છે, એ સારી વાત છે, પરંતુ એ વરસાદના પાણીના નિકાલ માટેનું સારું કામ કર્યું છે. ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય છે કે ભાઈ તમે ચોમાસામાં જ કેમ કામ કર્યું, કે તમે તમને આવું મગજમાં ના આવે કે ચોમાસું આવે છે અને તમે આજે રોડ ખોદી નાખો છો. 100% તમારી વાત સાચી છે. જો હું